ખસી જ જાય. અસુર છે ને એ ત્રાડ પાડતો પાડતો આવ્યો, બૂમા બૂમ કરીને આવ્યો, કૈલાસની સમીપ જેવો આવ્યો. અને ભગવાન શિવજી પણ ક્રોધે ભરાયા. ભગવાન શિવજીએ પણ પોતાની સેના તૈયાર કરાવી અને બંને પક્ષો વચ્ચે ભયંકર યુદ્ધ થયું, સંહાર થવા લાગ્યો. શુક્રાચાર્ય તો સજીવન કરતા હતા, દૈત્ય સેના ઓછી ના થાય. ભગવાનને જાણ થઈ કે દૈત્ય સેના પાસે તો સંજીવની વિદ્યા છે અને દેવતાઓ ટપોટપ ઘટી રહ્યા છે. ત્યારે ભગવાન સદાશિવે એક ભયંકર કૃત્યાને ઊભી કરી છે. પોતાની અંદરથી એક કૃત્યા ઉત્પન્ન કરી છે અને એ કૃત્યાને આદેશ આપ્યો છે કે શુક્રાચાર્યજીને લઈ લો. અને એ કૃત્યા તરત જ શુક્રાચાર્યજીને બંદી બનાવી લઈ અને અદૃશ્ય થઈ ગઈ. હવે હિસાબ બરાબર થયો, દેવતાઓનો નહીં દાનવોનો. દૈત્યોમાં સોફો પડી ગયો કે શુક્રાચાર્ય ગયા ક્યાં. શુંભ નિશુંભ સેનાપતિઓ એકબીજાની સામે આક્રમણ કરી રહ્યા હતા. બરાબર યુદ્ધ જામ્યું. વીરભદ્ર એક બાજુ રુદ્રગણો છે, બીજી બાજુ ચંડ છે, મુંડ છે. આવા અનેક પ્રચંડ લડવાવાળા યોદ્ધાઓ છે. એકબીજાને મચક આપતા નથી. ભગવાન સદાશિવને જલંધરે મોહ પમાડે એવી એક મોહ વિદ્યાનો ઉપયોગ કર્યો. ગંધર્વ વિદ્યા ઉત્પન્ન કરી છે. અને એ ગંધર્વ વિદ્યા ઉત્પન્ન કરી એટલે અપ્સરાઓના ટોળે ટોળા ત્યાં આવ્યા છે, નૃત્ય કરી રહ્યા છે, મનોહર મધુર સંગીત વગાડી રહ્યા છે, ગાયન અને વાદન કરી રહ્યા છે. ભગવાન ભોળાનાથ એમાં અટવાઈ ગયા અને એ તકનો લાભ લઈ અને જલંધરનો મુખ્ય હેતુ હતો કે માં ભવાનીના તેજોમય રૂપને એના નિવાસ સ્થાનમાં લઈ જવું. એટલે જલંધરે ભગવતીને મળવા માટે શિવનું રૂપ લીધું. જલંધર ભગવતી શિવાદેવી પાસે પહોંચ્યો અને એ સમયે શિવાદેવી તરત જ ઓળખી ગયા છે. એણે વિષ્ણુનું સ્મરણ કર્યું છે. મહાદેવી શિવા તો જેવા જલંધર શિવ રૂપ લઈને આવ્યો એટલે એને ઓળખી અને ભગવતી તો તરત જ ત્યાંથી અદૃશ્ય થઈ અને માનસરોવર જઈને બિરાજી ગયા. પરંતુ ભગવાન વિષ્ણુને જેવી ખબર પડી કે ભગવાન સદાશિવ અને શિવાદેવી સાથે આવું કપટ કર્યું છે, એટલે ભગવાન વિષ્ણુએ પણ માયા રચી છે અને વૃંદાના સતીત્વ વ્રતનો ભંગ કર્યો છે. વૃંદાના સતીત્વ વ્રતનો ભંગ થયાની જાણ વૃંદાને થઈ એટલે વૃંદાદેવીએ તરત જ અગ્નિનો આશ્રય લીધો છે. એણે અગ્નિમાં ભસ્મ થયા છે અને એ વૃંદાએ ભગવાન વિષ્ણુને શાપ પણ આપ્યો છે. ત્યાર પછી પુનઃ દૈત્યરાજ જલંધરની સેના અને ભગવાન સદાશિવનું યુદ્ધ થાય છે. જેમ વૃંદાદેવીનો દેહ ભસ્મ થયો એટલે એનું તેજ સતીના દેહમાં ભળી ગયું, એવી રીતે ભગવાન સદાશિવ દ્વારા જલંધરનો વધ થયો એટલે એનું તેજ એ ભગવાન સદાશિવમાં ભળી ગયું છે. જલંધર દૈત્યનો વધ થાય છે. ભગવાન વિષ્ણુ વૃંદાની ચિતાની ભસ્મ લગાડી અને ત્યાંને ત્યાં બેઠા છે. એને મોહ થઈ ગયો છે. એ મોહ સતી દૂર કરે છે અને એ દૂર કરવા માટે એની આજુબાજુ માલતી, ધાત્રી અને તુલસીના બીના છોડવાઓ ઉગાડે છે. ખૂબ સુંદર વર્ણન છે. ત્યાર પછી શંખચૂડની કથાનું વર્ણન છે. કાલિકા દેવીનું શંખચૂડ સાથે યુદ્ધ થાય છે અને દેવતાઓ તરફથી
કાલિકા દેવી યુદ્ધ કરે છે. ત્યાર પછી ભગવાનના અનેક અનેક અવતાર વર્ણવવામાં આવ્યા છે. બાણાસુરની કથા છે કે જે આપણે ઓખાહરણ ચૈત્ર માસમાં 3 દિવસ વાંચીએ છીએ. 3 દિવસ વિસ્તૃતથી વાંચો તો 5 દિવસ. મંદિરોમાં પણ વંચાતી હોય છે, સત્સંગ મંડળ વાંચતા હોય છે. આની અંદર છે ને એક બહુ ગૂઢ રહસ્ય છે, એટલે આનો એક ભાગ લેવામાં આવ્યો છે. જેમ કે સુંદરકાંડ એક ભાગ છે, સપ્તસતી એક ભાગ છે, એવી જ રીતના આ ઓખાહરણ એની અંદર પણ એક ગૂઢ તાત્વિક રહસ્ય છુપાયેલું છે કે એ વર્ષમાં એકવાર આપણે કરવું જ જોઈએ. એનું પણ ખૂબ સુંદર વર્ણન છે. ગજાસુરનો ભગવાને વધ કર્યો એની કથા આપણે કરી ગયા છીએ. દંદુભી નિર્હાદનો વધ થયો છે. ઉત્પલ અને વિદલ નામના દૈત્યોનો વધ થયો છે. આપણે જાણીએ છીએ તે જ રીતે દરેક દાનવો લાગ મળતાની સાથે જ જ્યારે દૈવત્વ રૂપી શક્તિ ઓછી થાય ત્યારે દેવતાઓ આક્રમણ કરે અને વિજય પ્રાપ્ત કરે. શતરુદ્ર સંહિતાની અંદર ભગવાન શિવજીના 5 અવતારો વર્ણન કરવામાં આવ્યા છે અને આ 5 અવતારો અલગ અલગ કલ્પમાં વર્ણન કરવામાં આવ્યા છે. એક સધોજાત નામનો ભગવાનનો અવતાર એ 19મા કલ્પમાં પ્રગટ થયો છે બ્રહ્માજી દ્વારા. વામદેવ નામનો ભગવાન સદાશિવનો અવતાર એ રક્ત નામના 20મા કલ્પમાં પ્રગટ થયો છે. 21મા કલ્પની અંદર પિત્તવાસસ નામના 21મા કલ્પમાં ભગવાનનો સધો તત્પુરુષ નામનો અવતાર પ્રગટ થયો છે. ત્યારબાદ શિવ નામના કલ્પની અંદર અઘોર નામના ભગવાનનો અવતાર પ્રગટ થયો છે. વિશ્વરૂપ નામના કલ્પની અંદર ભગવાનનો ઈશાન નામનો અવતાર પ્રગટ થયો છે. આમ શિવજીના મુખ્ય 5 અવતારોનું વર્ણન કરવામાં આવ્યું છે. ભગવાન સદાશિવની 8 મૂર્તિઓનું વર્ણન છે. એ 8 મૂર્તિઓમાં સર્વ, ભવ, રુદ્ર, ઉગ્ર, ભીમ, પશુપતિ, ઈશાન અને સદાશિવ વર્ણન કરવામાં આવ્યું છે. ભગવાનના અનેક બીજા અવતારો પણ વર્ણન કરવામાં આવ્યા છે. એમાં ખાસ એક ભગવાનનું અર્ધનારીશ્વર સ્વરૂપનું વર્ણન છે જે આપણે કરી ગયા છીએ. અને આ છે ને ઉભયલિંગી સ્વરૂપ છે. આ અત્યારે પણ એવી ઉભયલિંગી સૃષ્ટિ જોવા મળે છે. ભગવાન સદાશિવના બીજા અનેક અવતારો નંદીશ્વર અવતાર, ભૈરવ અવતાર, શલભાવતાર, ગૃહપતિ અવતાર ભગવાને પોતાના ભક્તોને સહાયતા કરવા માટે જે કોઈ અવતારો ધારણ કર્યા છે એ બધા આ અવતારો છે. યોગેશ્વર અવતાર, ત્યાર પછી ભગવાનના 10 અવતાર, મહાકાલ અવતાર, તાર અવતાર, બાલ ભુવનેશ્વર અવતાર, શ્રી વિદ્યેશ્વર 16 અવતાર, ભૈરવ અવતાર, છિન્ન મસ્તક, ધૂમાવત અવતાર, બગલામુખ અવતાર, માતંગ અવતાર, કમલ અવતાર. જ્યારે શિવાદેવી સ્વરૂપ ધારણ કરે એની સાથે એના રક્ષણાર્થે ભગવાન પણ પોતાનું એક સ્વરૂપ પ્રગટ કરે. ભગવાન સદાશિવના બીજા 11 અવતારો વર્ણન કરવામાં આવ્યા છે. ભગવાન સદાશિવનો દુર્વાસા અવતાર શ્રી શિવ મહાપુરાણમાં વર્ણવવામાં આવ્યો છે. બ્રહ્માજીના એક તેજસ્વી પુત્ર અત્રિ ઋષિ એ તપસ્વી છે, બ્રહ્મવેતા છે, બુદ્ધિમાન છે અને બ્રહ્માજીની આજ્ઞાને પાળનારા હતા. અનસુયા દેવી એમના અર્ધાંગિનીનું નામ છે. એ અનસુયા દેવી તપસ્વીની દેવી હતા.
સનત કુમારોએ આનું વર્ણન કર્યું છે. પ્રયાગના તીર્થે ઋષિમુનિઓ સૂતજીને પૂછે છે કે એ ભગવાનનો દુર્વાસા અવતાર, આ દુર્વાસા અવતાર દરેકે દરેક યુગમાં હોય, એનું દરેક પુરાણોમાં વર્ણન છે. એ દુર્વાસા અવતાર અમને જણાવવાની કૃપા કરો. ત્યારે દુર્વાસા અવતારનું વિસ્તૃત વર્ણન સૂત પુરાણીજી કરી રહ્યા છે. અનસુયા દેવીએ એકવાર પોતાના પતિ અત્રિ ઋષિને કહ્યું છે કે મને એક તેજસ્વી પુત્રની વાંછના છે. એ સમયે ઋષિ અને ઋષિ પત્ની વૃક્ષ નામના પર્વત પર ઉગ્ર તપ કરવા માટે ગયા. જ્યારે તેઓ તપ કરતા હતા ત્યારે એમના મસ્તક પરથી જ્વાળાઓ પ્રગટ થવા લાગી, અને એ જ્વાળાઓ પ્રગટી એટલે ઇન્દ્ર દેવતા ગભરાઈ ગયા, બ્રહ્માજી પાસે ગયા. બ્રહ્માજી એમની સાથે વિષ્ણુ લોકમાં ગયા. બંને દેવતાઓ અને ઇન્દ્ર આમ ત્રણેય મળી અને શિવ લોકમાં ગયા. શિવજીને પ્રણામ કર્યા અને કહ્યું કે અત્રિ ઋષિ અનસુયા દેવી સાથે મહાન તપ કરી રહ્યા છે, પુત્ર પ્રાપ્તિ માટેની ઝંખના કરે છે. ઇન્દ્ર સાથે ત્રણ દેવતાઓ આવ્યા અને ત્રણ દેવતાઓએ આશીર્વાદ આપ્યા કે તમારે ત્યાં પુત્રની પ્રાપ્તિ થશે. પુત્ર એકની માંગણી હતી. ત્રણ દેવતાઓએ પોતે ત્યાં પુત્ર બની અને જવાનો સંકલ્પ લીધો, આશીર્વાદ આપી દીધા છે. અને અત્રિ ઋષિ અને અનસુયા દેવી એ તપના પુણ્ય પ્રભાવને પ્રાપ્ત કરી પોતાના આશ્રમ પર આવ્યા. ફરીથી અત્રિ ઋષિ પોતાના નિત્ય નિયમિત કાર્ય કરવા માટે આશ્રમની બહાર ગયા અને આ ત્રણ દેવતાઓને એકવાર એમ થયું કે આ અનસુયા દેવીની પરીક્ષા કરીને આવીએ. કસોટી વગર તો કાંઈ થતું જ નથી. આમેય નારદજીએ ઘણા સમય પહેલા અનસુયા દેવીના સતીત્વના, અનસુયા દેવીની નિર્મળતાના, એની તપસ્યાના ખૂબ વખાણ કરેલા હતા. એટલે દેવતાઓને થયું કે એની પરીક્ષા કરીને આવીએ. ત્રણ દેવતાઓએ પોતપોતાની પ્રકૃતિ મુજબ રૂપ ધારણ કર્યું છે અને આ પૃથ્વી પર અત્રિ અનસુયાની કુટિયા હતી ત્યાં આવ્યા. ત્યાં આવીને ભગવાન સદાશિવે અલખ નિરંજન દેવી બહાર આવ્યા. સંધ્યા સમય છે. ભિક્ષા લઈને આવ્યા, ફળ ફૂલ, અને દેવતાઓને આપ્યા. અને ભગવાન સદાશિવ ખુશ થઈ ગયા. જોલી ધરી સામે ભગવાન વિષ્ણુએ કહ્યું કે ઊભા રહો, આપણે કરવા શું આવ્યા છીએ એ તો જો. આમાં હવે આપણે આ ફળ ફૂલ લઈને જતા રહેશું તો શું થશે? પરીક્ષા કઈ રીતે થાય? ભગવાન વિષ્ણુએ ઈશારો કર્યો એટલે ભગવાન સદાશિવ પાછળ ખસી ગયા. ભગવાન વિષ્ણુ એમણે દેવીને કહ્યું કે હે દેવી, અમે દિગંબર છીએ, પરંતુ અમે આ પૃથ્વી પર લોક લજ્જાથી આ વસ્ત્ર ધારણ કરીને આવ્યા છીએ, પણ અમારું એક વ્રત છે કે અમે ભિક્ષા લઈએ ને તો ભિક્ષા આપનાર પણ દિગંબર અવસ્થામાં હોવો જોઈએ. અને અનસુયા દેવીએ આવું દુર્ગમ
દુર્ગમ વ્રત રાખનાર આ સામે કોણ છે એ જાણવા માટે પોતાની ડાબી નાસિકામાંથી ચંદ્ર સ્વરમાંથી એક ઊંડો શ્વાસ લીધો અને એ શ્વાસ જેવો એની ભ્રુકુટી પર પહોંચ્યો ને એટલે તરત પ્રકાશ થઈ ગયો ને સામે 3 નો એક્સરે નીકળી ગયો કે કોણ છે. માં અનસુયાએ કહ્યું છે કે હવે તમે આવ્યા જ છો દેવતાઓ, તો તમને ખાલી હાથે તો ના જવા દઉં. આ તો અમારી ઋષિ પરંપરા લાજે, જો તમે એમને એમ જાઓ તો ના નહીં પાડું. કહ્યું કે તમે 1 મિનિટ ઊભા રહો, થોડીક વાર ઊભા રહો. માં અંદર ગયા છે. અત્રિ ઋષિ જે યજ્ઞકુંડની સામે તપસ્યા કરતા હતા ને, ત્યાં એક કમંડળ હતું. એ કમંડળના જળને કમંડળ લઈ આવ્યા છે અને એમાંથી જળ લીધું. એક સંકલ્પ કર્યો છે કે મારી આજ સુધીની ભક્તિ તાત્વિક અને સાત્વિક હોય તો આ 3 દેવતાઓ બાળક બની જાય. ને અંજલિ છાટી દીધી. અંજલિ છાટી એટલે 3 બાળક બની ગયા. અને જેવા બાળક બન્યા એટલે એક પછી એક લઈ આવો અંદર. પટોપટ અંદર ગોઠવી દીધા 3 ને. 3 ઘોડિયાઓના હિંચકાઓના નિર્માણ થઈ ગયા. વનની અંદર ઘોડિયાઓ લઈ આવ્યા. એમને રમાડવા માટે તપસ્વીનીઓ અને બધા આનંદમાં આવી ગયા. આમે નાનું બાળક આવે એટલે ઘરમાં ધમા ચકડીને આનંદ જ થાય. આશ્રમમાં ધમા ચકડી અને આનંદ થઈ ગયો. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ થયા અને આ દેવીઓએ વિચાર્યું કે ભગવાન ગયા તો ગયા, ક્યાં ગયા આપણને તો કોઈને ખબર નથી. લક્ષ્મીજી ચિંતામાં, પાર્વતીજીને ઓછી ચિંતા થાય, કેમ કે આ ભોળાનાથ ઘણીવાર આવી રીતના જાય તો પછી આવી જાય શાંતિ. બ્રહ્માજી, વિષ્ણુ અને લક્ષ્મી, વિષ્ણુ અને મહાદેવ મહેશ 3 અર્ધાંગિનીઓ એક મીટિંગ કરી અને વિચાર્યું કે હવે આપણે શોધવા જવા જોઈએ. ના ચિઠ્ઠી ના સંદેશ, એટલે 3 દેવીઓએ પણ પ્રાકૃત નારીનું સ્વરૂપ ધારણ કર્યું. પાછળ બધા જાગે છે, હર હર મહાદેવ. એટલે દેવીઓએ પ્રાકૃત નારીનું સ્વરૂપ ધારણ કર્યું. આખો દિવસ પૃથ્વી પર શોધ્યા. માં અનસુયાનો આશ્રમ એની તેજોમયતાથી, અત્રિ ઋષિ અને અનસુયા દેવીની સાધનાથી, તપથી આ ભૂમંડળ પર એવો તો સ્થપાયેલો હતો કે એની એનર્જીથી એક એવું કવચ બનેલું હતું કે એ કોઈના રડારમાં જલ્દી આવે નહીં. દેવીઓને ખબર ના પડી કે આ સ્થાને છે. એનું જીપીએસ ત્યાં ફેલ થઈ ગયું. એટલે દેવીઓ 3 દેવીઓ ભૂમંડળ પર ફરતા હતા અને સંધ્યા સમય થયો. હવે સંધ્યા સમય એટલે એક શાસ્ત્રોક્ત અને દૈવીય પરંપરા છે કે સંધ્યા સમય થાય ને એટલે ઘરે પાછું વળી જવું. પક્ષીઓને તમે જોયા છે વગર ઘડિયાળે પાછા વરે. દરેક જીવો સંધ્યા સમય થાય ને એને ખબર પડી જાય. ને આ જીવને ખબર પડે રાત્રે 12 1 વાગ્યા સુધી ભટકે. અને બધા જ જીવો છે ને, જેવું સૂર્યનું પ્રથમ કિરણ ઉદયા ચલે, એ કિરણ નીકળે ને એની સાથે સાથે બધા પોતાના દરમાંથી નીકળી જાય, માળામાંથી નીકળી જાય ને અહીંથી નીકળી જાય ને ત્યાંથી નીકળી જાય ને પ્રકૃતિનો એવો આનંદ માણે ને. અને આપણે રજાઈ રૂપી દરમાંથી 11 તો વાગી જ જાય નીકળતા. 9 વાગે, 10 વાગે
ઘરમાં જો આપણને રિદ્ધિ સિદ્ધિ જોતી હોય ને તો મોડામાં મોડું, હું લિબરલ બનું છું થોડીક, કેમ કે મને ખબર છે કે એવું આપણે કોઈ સંકલ્પ ના લઈ લઈએ કે 2 દિવસ ટકે ને 3જે દિવસે પૂરો થાય. મોડામાં મોડું 5:30 થી 6 વાગ્યાની વચ્ચે ઉઠી જ જવું જોઈએ. પ્રયત્ન કરજો, પ્રયત્ન કરજો. દિવસ લાંબો લાગશે. 3 દેવીઓ સંધ્યા થઈ એટલે હવે પાછું જવું પડે. એટલે ભવાનીએ કહ્યું કે હવે તો આપણે પાછું ફરવું પડે. સદાશિવની જેમ માં જગત જનની આ દુનિયાદારીમાં થોડા કાચા પડે. ત્યારે લક્ષ્મીજીએ કહ્યું, લક્ષ્મીજીને આ બધી ચંચળતાની બહુ ખબર, કેમ કે આ લક્ષ્મીનો ઉપયોગ કરનારાઓએ લક્ષ્મીજીને બધું શીખડાવી દીધું. ટેબલ નીચેથી, ટેબલ ઉપરથી, ટેબલ વચ્ચેથી. લક્ષ્મીજીને એમણે શીખવાડ્યું, વાંધો નથી. એટલે લક્ષ્મીજી થોડાક ચંચળ. લક્ષ્મીજીએ કહ્યું કે ઊભા રહો, વળી પાછું કાલે છેટ આટલું મોટું આપણે ફ્લાઇટ લઈને પાછું પહોંચવાનું અહીંયા સુધી, પૃથ્વીલોક સુધી. એના કરતાં જો મને સામે એક આશ્રમ જેવું કંઈક દેખાય છે, ત્યાં રોશની એટલે અગ્નિની જ્વાળાઓ છે, ત્યાં યજ્ઞ થઈ રહ્યો હતો સાંધ્યકાલીન. વેદ મંત્રો બોલાઈ રહ્યા હતા, એટલે એમના કાને વેદ મંત્રો પડ્યા. લક્ષ્મીજીએ કહ્યું કે આજનો રાતવાસો અહીંયા કરી નાખ. હવે લક્ષ્મીજી કે માનવું જ પડે, કેમ કે લક્ષ્મીજી તો સર્વે સર્વા છે બાપા. ના ના કરીએ અને એક ગાંધીજી વાળી થપ્પી દેખાય એટલે હા હા હા. લક્ષ્મીજી તો હા પાડ્યું. હો ભાઈ, કૌશિકભાઈની બેંકમાં બહુ થપ્પી છે, 31મીએ પહોંચશું. અને 3 દેવીઓએ એમ તો વિવેક હોય ને, એમને અંદર ના પ્રવેશી જાય. એટલે દેવીઓએ આશ્રમના દ્વાર પર ઊભી અને પ્રણામ કર્યા અને કહ્યું કે અમને અંદર આવવાની અનુમતિ કોઈ આપે. ત્યાં તો અનસુયા દેવી એનો સાંધ્યકાલીન યજ્ઞ પૂર્ણ કર્યો અને ઊભા થયા અને દ્વાર પર સાંધ્ય સમયે આ અરણ્યમાં, આ જંગલમાં ને એમાંય 3 નારીઓ ગયા. પૂછ્યું કે હે દેવીઓ, તમે લાગો છો તો કોઈક સારા ઘરની, અત્યારે આ જંગલમાં ક્યાં રખડો છો? 3 એકબીજાની સામે જોવે, 3ના જવાબ મેચ થયા જ નહીં. એક કે આમ હતું ને તેમ હતું, બીજા કે આમ તેમ, ને ત્રીજા કે આમ. આ તો અનસુયા દેવી છે. ખબર પડી ગઈ કે દીકરા તો અંદર છે, વહુ આવી ગઈ. એને એ વધાવી લો, બીજું શું. કળશ ઉતારીને લઈ લીધી અંદર. આવી જાઓ. 3 દેવી અંદર આવ્યા ને એટલે માં અનસુયાએ કહ્યું કે હે દેવીઓ, તમે પધાર્યા છો, પણ આ આશ્રમ છે, અમારા આશ્રમની રીત છે કે અહીંયા સેવા કરવી પડે. લક્ષ્મીજીને કહ્યું છે કે તમે આ સંપૂર્ણ આશ્રમને સાંજની અમે સફાઈ કરીએ, તમે આખા આશ્રમની સફાઈ કરી નાખો. સરસ્વતી દેવીને પણ કામ સોંપી દીધું કે તમે આ યજ્ઞવેદીને સાફ સફાઈ કરી અને વ્યવસ્થિત રીતે સજાવી દો. સતીને પણ કામ સોંપી દીધું. આમ 3ને અલગ અલગ કામ સોંપી અને અનસુયા દેવી 3 બાળકો પાસે આનંદ કરી રહ્યા હતા. અને બાળકો જ્યાં છે એ કુટિયા માએ બંધ કરી દીધી. આ 3 દેવીઓ લોથપોથ થઈ ગઈ, ક્યારેય કામ નહોતું કર્યું અને અહીંયા આવા કામ કર્યા. લોથપોથ થઈ ગઈ. આખા દિવસના રખડેલા ફરેલા, શોધતા ભૂખ પણ લાગી હોય ને, એવામાં તો માતા બહાર નીકળ્યા અને કહ્યું કે હે દેવીઓ,
તમારે જો ભોજન કરવું હોય તો સામે ભોજન શાળા છે, સીધું તૈયાર છે, તમે તમારી રીતે જે જોતું હોય એ બનાવી અને ગ્રહણ કરી લો. આજે હરિભાઈ નથી. આપણને કોઈ કહે તો કે હરિભાઈ નથી, જાતે બનાવો. આ ત્રણ દેવીની હાલત જોયા જેવી થઈ. સૂઈ ગયા, નથી કરવું કાંઈ, એકબીજાની સામે જોવે છે. સવાર પડ્યું, સવારે તો બ્રહ્મ મુહૂર્ત થયું, ત્યાં તો અનસુયા દેવી જાગી ગયા અને અદ્ભુત ફરી પાછું કામ. થોડાક ફળ ફૂલ આરોગવા મળ્યા. બીજો દિવસ માંડ માંડ પસાર થયો. હજી તો હાથ જોડીને કહેવા આવે ને કે માં હવે અમને રજા આપો. ત્યાં તો માં કે ઉભા રહો ઉભા રહો, અહીંયા કામ બાકી છે, જાઓ ફટાફટ એ કામ પતાવો. માં ઓળખે છે કે તમને જવા તો હવે ના જ દઉં. કેટલી મહેનતથી લઈ આવ્યા હોય, નાચી કૂદીને, આજ મેરે યાર કી શાદી હે ના. આટલો ખર્ચો કરીને લઈ આવીએ, જવા દેવાતા હશે. અને 3 દિવસ વીતી ગયા. 3 દિવસ વીતી ગયા ને પછી લક્ષ્મીજીની ધીરજ ખૂટી. એટલે છેલ્લે લક્ષ્મીજી અનસુયા દેવીને કહ્યું કે એ બધું રહેવા દો, અમને તમે જવાની આજ્ઞા આપો. માએ સાંભળ્યું જ નહીં. અને લક્ષ્મીજીએ કહ્યું કે તમને ખબર છે અમે કોણ છીએ? મનોમન અનસુયામાં કહે છે કે એ તો મને ખબર છે, એટલે જ તો નથી જવા દેતી. અને આ 3 દેવીઓએ કહ્યું કે પોતાના મૂળ સ્વરૂપમાં આવી ગયા. દેવીઓ જેવા મૂળ સ્વરૂપમાં આવી ગયા એટલે અનસુયા માને 3 દેવીઓએ વંદન કર્યા છે કે હે માં, અમે તો અમારા પતિદેવોને શોધવા માટે આ ભૂમંડળ પર આવ્યા છીએ, તમે ક્યાંય જોયા છે? અને અનસુયામાં કે હા. 3 દેવીઓને ચક્કર આવી ગયા કે ક્યાં જોયા છે? રાડો રાડ ક્યાં જોયા છે? ક્યાં છે? ક્યાં છે? માએ કુટિયા બતાવી, દૂર હતી એ કે ત્યાં. અને પછી તો આ દેવીઓથી રેવાયું નહીં. હરણ ફાળ ભરીને લક્ષ્મીજી પહેલા પહોંચી ગયા, સરસ્વતીજી એની પાછળ અને શક્તિ એની પાછળ. એ કુટિયાની અંદર જેવા પ્રવેશ્યા એટલે 3 ઘોડિયા અને એમાં 3 દેવતાઓ. હવે ચક્કર કાપે છે, આ નહીં, આ નહીં, આ નહીં. 3 એકબીજાની સામે જોવે છે. કેમ કે રોંગ નંબર લાગી જાય તો તકલીફ પાછી. એટલે દેવીઓ મૂંઝાઈ. અનસુયાજીને આવીને કહ્યું છે કે કંઈક તો કૃપા કરો, આમાં અમે માફી માંગીએ છીએ, અમારા પર કૃપા કરો. અને ત્યારે ફરીથી કમંડલ લઈ અને દેવી જાય છે. અલખ નિરંજન જય ગુરુ દત્ત જય ગિરિનારી. અલખ નિરંજન મહાદેવ જય ગિરિનારી. જય ભવાની ગિરનારી. જય ગિરનારી મહારાજ. વરણ જ્યાં જાતરાય આવે, 18 વરણ જ્યાં જાતરાય આવે, નમન કરે છે નર નારી. એ નમન કરે છે નર નારી. દામ કુંડમાં સ્નાન કરતા, એ દામ કુંડમાં સ્નાન કરતા પાપી થાય પાવન. અલખ નિરંજન
ગિરનારી આ ભાઈઓને અલગ નિરંજન કરવા એકવાર ઊભા થઈ જાઓ. અલખ નિરંજન અલગ મહાદેવ આવી જાઓ આગળ. આ છેલ્લો મોકો છે, આવી જાઓ આગળ. અલગ હરિહરાનો જ્યાં સાદ કરે છે ધજા ધર્મની લહેરાઈ હર હરિહર નો જ્યાં સાદ પડે છે ધજા ધર્મની લહેરાની. હરિહરાનો જ્યાં સાદ કરે છે ધજા ધર્મની લહેરાઈ અરે હરિહર નો સાદ પડે છે ધજા ધર્મની લહેરાની. એ સંતોનો ભક્તોની રાવઠીઓમાં સંતો ભક્તોની રાવઠીઓમાં ગુરુ ગમવાણી હંભરાણી અલખ નિરંજન જય ગુરુદત્ત જય ગિરનારી. અલખ નિરંજન અલખ નિરંજન જય ગિરનારી મહારાજ અલખ નિરંજન અલગ મહાદેવ અલખ નિરંજન જય મહાદેવ. ઊંચા આસને ગિરનાર ઉપર માતા યશોયાના લાલ તમે ઉજાયાસન ગિરનાર ઉપર માતા યશોદન લાલ બને. ઊંચા આસને અલખ નિરંજન દાદ દિગંબર અવધૂત યોગી દાદ દિગંબર અવધૂત યોગી અજર મર ગુરુ અવતારી દાદ દિગંબર અવધૂત યોગી અજર મર ગુરુ અવતારી અલખ નિરંજન જય ગુરુદત્ત જય ગિરનારી અલખ નિરંજન 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 ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર ભગવાન શિવની લીલા તો અપરંપાર છે. એનો પાર કોણ પામી શકે? અને ત્યાર પછી ભગવાન સદાશિવના વૃષભ અવતાર, પીપલાદ અવતાર, દ્વિજેશ્વર અવતાર, વૈશ્યનાથાવતાર, બ્રહ્મહંસા અવતાર, કૃષ્ણ દર્શન અવતાર, ભગવાનના અનેક અનેક અવતાર, અવધૂતેશ્વર અવતાર, ભિક્ષુવર્ય અવતાર, અનેક અવતારો છે ભગવાનના. એમાં અશ્વત્થામા અવતાર પણ વર્ણન કરવામાં આવ્યું છે. એ અશ્વત્થામા અજર અમર છે. ભારદ્વાજ ના પુત્ર દ્રોણ એ અયોની જ હતા. તેઓ મહર્ષિ હોવા છતાં પણ ધનુર્ધારીઓમાં શ્રેષ્ઠ ધનુર્ધર હતા. સર્વશાસ્ત્રોના જાણકાર, શસ્ત્ર અને શાસ્ત્રના જાણકાર હતા. તેઓ મોટી કીર્તિવાળા ઉત્તમ હતા
અને 6 મહારથીઓમાં મુખ્ય હતા. તેઓ કૌરવોના આચાર્ય હતા. તેમણે કૌરવોને સહાય કરવા માટે એક પુત્ર રત્નની પ્રાપ્તિ કરવા ભગવાન સદાશિવનું તપ કર્યું. ભગવાન સદાશિવ પ્રસન્ન થયા ત્યારે દ્રોણે એવો પુત્ર માંગ્યો કે જે કોઈથી જીતાય નહીં. એવો પુત્ર ભગવાન પાસે માંગ્યો અને ભગવાને તથાસ્તુ કહી દીધું. સમય જતા રુદ્ર પોતાના અંશ દ્વારા દ્રોણના એક બળવાન પુત્ર તરીકે અવતરિત થયા અને એટલે જ અશ્વત્થામાને ત્રીજું નેત્ર પણ હતું. સદાશિવનો અવતાર અશ્વત્થામા અમર છે. એમણે કૌરવોની સહાયતા કરી છે. પાંડવના એકમાત્ર ગર્ભ પર બ્રહ્માસ્ત્રનો પ્રહાર કર્યો હતો. આ બધી જ વાત શિવ મહાપુરાણમાં વર્ણવેલી છે. અંતે જ્યારે બ્રહ્માસ્ત્ર છોડ્યું છે પાંડવોના અંતિમ અંશને મારવા, ત્યારે ભગવાન વિષ્ણુએ પોતાની માયાથી એ ઉત્તરા દેવીના ગર્ભને વીંટી લીધો છે અને બ્રહ્માસ્ત્રના તેજને ઝાંખું પાડી દીધું છે. ત્યારે અશ્વત્થામાનો ગર્વ ઉતરી ગયો છે. ત્યાર પછી ભગવાને ઉત્તરા દેવીના ગર્ભનું સુદર્શન ચક્રથી રક્ષણ કર્યું અને ભગવાન ભોળાનાથની આજ્ઞાથી ગર્ભને ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના સ્વરૂપ કર્યો છે. ત્યારે અશ્વત્થામા ઉદાર બની વેરભાવનો ત્યાગ કરી ભગવાન સદાશિવનું પૂજન કરવા માટે અરણ્ય તરફ પ્રયાણ કર્યું છે. અને આજે પણ કોઈક એક સ્થાન એવું છે કે જ્યાં અશ્વત્થામા નિત્ય પૂજન માટે આવે છે. ભગવાન સદાશિવનો કિરાત અવતાર વર્ણવવામાં આવ્યો છે. એમાં શિવરાત્રિનું મહાત્મ્ય પણ દર્શાવવામાં આવ્યું છે. શિવરાત્રિના વ્રતની કથા વર્ણવવામાં આવી છે. દરેક યુગોની અંદર આ શિવરાત્રિના વ્રતની કથા બદલાઈ છે. આપણે પારધીવાળી કથા તો બધાને જ ખબર છે. એ દિવસને પણ શિવરાત્રિ કહેવામાં આવી છે. જ્યારે આ સૃષ્ટિની ઉત્પત્તિ થઈ પ્રલય કાળમાંથી, મહાપ્રલયમાંથી, એ સમયે બ્રહ્મા અને વિષ્ણુના વિવાદની વચ્ચે જે સ્તંભ રૂપે ભગવાન સદાશિવ પ્રગટ થયા હતા, એ દિવસને પણ શિવરાત્રિ તરીકે વર્ણવવામાં આવ્યો છે. એક ત્રીજી ઉત્પત્તિ કે જ્યારે અમરનાથની ગુફામાં ભગવતી શિવાદેવી અને ભગવાન શિવ બિરાજમાન હતા અને ભગવાન સદાશિવે પાર્વતીજીને કહ્યું કે મારા ગળામાં રહેલી રૂંડની માલાના રૂંડો હે દેવી તમારા છે, તમે આટલા અનેક અવતારો ધારણ કર્યા છે. ત્યારે શિવાદેવીએ કહ્યું કે હે દેવ, મારે અવતારો ધારણ કરવા પડે છે અને આપ તો અજર અમર અવિનાશી શાશ્વત છો, તો મને પણ આ જન્મ મરણના ચક્રમાંથી મુક્ત થવાય એવું અમર કથાનું જ્ઞાન આપો. ત્યારે ભગવાન સદાશિવે શિવાદેવીને એ અમર કથાનું તત્વજ્ઞાન આપવા માટે દિવસે પણ રાત્રિ જેવો અંધકાર નિર્મિત કર્યો અને એ અંધકારમાં શિવાદેવીને ભગવાન સદાશિવે અમર તત્વ વિશેનું જ્ઞાન આપ્યું. અને આપણે જાણીએ છીએ કે એક કબૂતર સાંભળી ગયું, એક પોપટ સાંભળી ગયું, એણે હોંકારો આપ્યો
ભગવાન સદાશિવે દિવસ હોવા છતાં પણ રાત્રિ જેવો અંધકાર કર્યો અને દેવીને તત્વજ્ઞાન, અમર તત્વનું જ્ઞાન આપ્યું. એ દિવસને પણ શિવરાત્રિ કહેવામાં આવે છે. અને દરેક માસમાં વદ ત્રયોદશીને પણ શિવરાત્રિ કહેવામાં આવે છે. દરેક મહિનામાં વદ ત્રયોદશી એને શિવરાત્રિ તરીકે ઉજવવામાં આવે છે. આ શિવરાત્રિના દિવસે જે ગાઢ તમસ હોય છે ને, એ પૃથ્વી પર અત્યંત શીતળતા વરસાવતું હોય છે. શિવજીની રાત્રિ, કલ્યાણકારી રાત્રિ, એનું નામ છે શિવરાત્રિ. શિવ એટલે કલ્યાણ, કલ્યાણ કરનારી રાત્રિ. શિવરાત્રિનું વર્ણવ્યું છે. અનેક વર્ણનો, અને એમાં ભગવાન સદાશિવનો, રુદ્રનો 11મો અવતાર, અને એ અવતારનું ખૂબ સુંદર વર્ણન છે. ચૌદ લોક ભગવાન રુદ્રથી વ્યાપ્ત થયેલા જોઈ અને બ્રહ્માએ રુદ્રને આ સૃષ્ટિ, આ રૌદ્ર રૂપવાળી જે સૃષ્ટિ રચાણી એ ભયાનક હતી, જટાજૂટ ધારી હતી, નિર્ભય હતી, કોઈથી ડરે નહીં, કાલથી પણ ના ડરે, નિરોગી હતી. એ બધા ત્રિનેત્રી, 3 નેત્રવાળા, ઘડપણ રોગ વિહીન, તેજસ્વી, ત્રિશુલ જેવા આયુધોવાળા, અને આવી સૃષ્ટિથી 14 લોક ભરાઈ ગયા. ત્યારે બ્રહ્માજીએ આવી સૃષ્ટિ પ્રગટ કરવાની ના પાડી. અને એ સમયે ભગવાનનો એક અંશ આ ધરાતલ પર પડ્યો. જ્યારે ભગવાન સદાશિવનો એ અંશ આ ધરાતલ પર પડ્યો, ત્યારે વાયુદેવે એને લઈ લીધો. વાયુદેવ ભગવાનના એ વીર્યાંશને લઈ અને સમગ્ર બ્રહ્માંડની પ્રદક્ષિણા કરી રહ્યા હતા. એવામાં હતા અપ્સરા, પરંતુ શાપના કારણે આ પૃથ્વી પર આવ્યા. અને આ પૃથ્વી પર કેસરી રાજ ના અર્ધાંગિની બની અને રહ્યા. એનું નામ અંજના દેવી હતું. અને એ અંજના દેવીને એવો શાપ હતો કે તેઓ કુંવારા માતૃત્વ પ્રાપ્ત કરશે. અને એ શાપના ડરથી કેસરી રાજ સાથે વિવાહ કરી અને તેઓ તપસ્યા કરી રહ્યા હતા. પોતાના દેહને કંઠ સુધી ભૂમિમાં એમણે સ્થાપિત કર્યું અને ભગવાનનું તપ કરી રહ્યા હતા. ધડને ભૂમિમાં છુપાવી દીધું. એ પણ ભગવાન સદાશિવનું તપ કરી રહ્યા હતા. વાયુદેવ ભગવાન શિવનો અંશ લઈને ફરતા હતા અને એવામાં અંજની દેવીના દર્શન થયા. વાયુદેવે ભગવાનનો એ વીર્યાંશ અંજની દેવીના કાનમાં પ્રવેશ કરાવી દીધો. એ શિવ બીજનો પ્રવેશ જેવો અંજની દેવીના કાનમાં થયો એટલે અંજની દેવી વ્યાકુળ બન્યા છે. તપસ્યા ભંગ થઈ ગયો. અને તપસ્યા, જ્યારે શિવની તપસ્યા તૂટે એટલે વ્યાકુળતા આવે. દેવતાઓ ઉપરથી આવ્યા અને કહ્યું છે કે હે દેવી,
તમે વ્યગ્ર ના થાવ, વ્યાકુળ ના થાવ, આ તો શિવનો અંશ છે. પવનદેવે જ આ શિવના અંશને તમારામાં કર્ણપટલ દ્વારા સ્થાપ્યું છે. અને સમય જતા અંજની દેવી અને કેસરી નંદન, અંજની દેવી અને કેસરી રાજને ત્યાં એક પુત્ર પ્રગટ થાય છે. એ પુત્ર વળી ભગવાન શ્રી રામચંદ્રજીને સહાયતા કરવા માટે શિવનો અંશ પ્રગટ થાય. એટલે કેસરી રાજ વાનર સ્વરૂપે હતા, એટલે એ પુત્રનું મુખ પણ વાનર જેવું છે. શંકર સુવન કેસરી નંદન એ પ્રગટ થયા છે. પુત્ર પ્રાપ્તિ જેવી થઈ એટલે માં અંજની રુદન કરવા લાગ્યા છે. હવે પુત્ર પ્રાપ્તિનો આટલો સુંદર આનંદ છે. દેવતાઓ પુષ્પવૃષ્ટિ કરી રહ્યા છે, અપ્સરાઓ બંદરો ગાન કરી રહ્યા છે, સમગ્ર ઉત્સવ થઈ રહ્યો છે. અને માં અંજની ચોધાર આંસુએ રડી રહ્યા છે. અંજની દેવીના આંસુ એના પુત્રએ જોઈ લીધા છે. અને પુત્રએ હજી તો જન્મતાની સાથે જ પુત્રએ પૂછ્યું કે હે માં, આ અશ્રુઓ શા માટે? ત્યારે અંજની દેવીએ કહ્યું, કારણ કહ્યું છે કે હે પુત્ર, સૂર્યની 8 કળા પ્રગટશે ને એ ઉપર ચડશે એટલે મને પુત્ર વિયોગ થશે એવો શાપ છે. અને ત્યારે કેસરી નંદનથી માતાનું દુઃખ ના જોવાયું. માતાને કહ્યું છે કે માં, આ સૂર્ય 8 કળા ચડશે ત્યારે ને, આ સૂર્ય 8 કળા ના ચડે તો? અને તરત જ એમણે પોતાનું એક વિરાટ સ્વરૂપ ધારણ કર્યું છે. સૂર્યને મુખમાં લઈ લીધો છે. જેવું સૂર્યને મોંમાં મૂક્યું છે ને એટલે ચારે બાજુ અંધકાર થઈ ગયો. દેવતાઓ આકુળ વ્યાકુળ થઈ ગયા. આ ધરાતલમાંથી સૂર્ય જો અદૃશ્ય થઈ જાય તો માનવ જીવન સંકટમાં આવી જાય, પ્રકૃતિ સંકટમાં આવી જાય, 5 તત્વો સંકટમાં આવી જાય, શુદ્ધિકરણ જ ના થાય. અને હાહાકાર થઈ ગયો એટલે ઇન્દ્રએ વજ્ર હાથમાં લીધું. વજ્ર હાથમાં લઈ અને ધ્યાન કર્યું કે સૂર્ય ક્યાં ગયા છે, સૂર્યદેવ ક્યાં છે? ઇન્દ્રને ખબર પડી ગઈ કે કેસરી નંદને પોતાના મુખમાં પધરાવી દીધા છે. ઇન્દ્રએ પોતાના વજ્રને કેસરી નંદનના મુખની ઠોરીમાં એનો પ્રહાર કર્યો છે વજ્રનો. અને પ્રહાર કરતાની સાથે જ એ સૂર્ય નારાયણ બહાર નીકળી ગયા છે મુખમાંથી. એની ઠોરી એ ત્રાસી થઈ ગઈ છે. અને ત્યારથી આ અંજની નંદનનું નામ એ હનુમાન પડ્યું છે. દેવ પુત્રને વજ્રનો પ્રહાર થયો એટલે પવનદેવ એના પિતૃત્વના સાક્ષી હતા, એટલે પવનદેવનો પુત્ર પણ કહેવાય છે. એટલે પવનદેવે ગતિ રોકી લીધી કે મારા પુત્રને ઇન્દ્ર આ રીતના એના ઉપર પ્રહાર કરે. પવનદેવે ગતિ રોકી લીધી છે. બધાના પ્રાણ રૂંધાવા લાગ્યા. બધાએ વિનંતી કરી, વાયુદેવને વિનંતી કરવા માટે આવ્યા છે. વાયુદેવ ના માન્યા. ત્યારે બધા જ દેવતાઓએ હનુમાનજીને અલગ અલગ પ્રકારની શક્તિ આપી છે. માનું સંકટ હર્યું છે અને એટલે જ એને સંકટ હરણ કહેવામાં આવે છે. છેલ્લે શ્લોક બોલીએ છે ને, પવન તનય સંકટ હરણ. એવા હનુમાનજી મહારાજનું
પ્રાગટ્ય વર્ણવવામાં આવ્યું છે. આજે આપણે એમની પણ વંદના કરીએ. બધાએ સાથે બોલવાનું છે. ગુરુ ચરણી સરોજ રજે નિજ મને મુકુર સુધારી વર્ણવ રઘુબર વિમલ જશ જોગાય ફલચારી बुद्धिहीन तनु जानिके सुमिरो पवन कुमार बल बुद्धि विद्या देहु मोहि हर क्लेश विकार। जय हनुमान ज्ञान गुण सागर जय कपीस तिहु लोक उजागर रामदूत अतुलित बल धामा अंजनी पुत्र पवन सुत नामा महावीर विक्रम बजरंगी कुमति निवार सुमति के संग कंचन वरण विराज सुबेसा कानन कुंडल कुंचित के हाथ ध्वज और ध्वजा विराजे कांधे मूंज जनेभूषण संकट सुवन केसरी नंदन तेज प्रताप महाजग मंदन विद्यावान गुणी अति चातुर राम काज परिदेवो आतुर प्रभु चरित में सुनिवे को रसिया राम लखन सीता मन बसिया सूक्ष्म रूप धरि सिंहरि दिखावा विकट रूप धरि लंके जलावा भीम रूप धरि असुर सहारे रामचंद्र के काज सवा लाय सजीवन लखन जिया रे श्री रघुवीर हरष गुर लाय रघुपति की बहुत बड़ाई तुम मम प्रिय भरत सनबाई सदन तुम्हारो यश गावे अस पर श्रीपति कंठ लगा सनकादिक ब्रह्मांड मुनि साधारद नारद सहित अहित यम कुबेर दिखपाल जहाते कवि गोविंद कहि सके सिनाथ तुम उपकार सुनी वही की राम मिलाए राजपद की तुम्हारो मंत्र विभीषण माना लंकेश्वर सहि सब जग जान सुखसंत पर जुन पर बानु लियो ताहि मधुर फल जान प्रभु मुद्रिका मेल मुख माहि जगति लाज गई असर तिहारी दुर्गम गान जगत के जेते सुगम अनुगण तुम्हारे थे राम दुलारे तुम रखवाले होत न आज्ञा बिन पैखारे सब सुख लहे तुम्हारी सरखा तुम रक्षा हो को डरना तेज समारो आपे तीनों लोक भागते काके भूत पिशाच निकट नहीं आवे महावीर जब नाम सुहाए नासे रोग हरे सब पीड़ा जगत निरंतर संकट से हनुमान सुरावे मन मन वचन ध्यान डोला रब्बर राम तपस्वी राजा इनके काज सकल तुम साजा और मनोरथ जो कोई लावे सोई अमित जीवन फलदा चारों जुग पर साकत भारा हे मन सिद्ध जगत यारा साध संग तुम रखवारे असुर निकंदन राम दुलार अष्ट सिद्धि नव निधि के दाता असवर दीन जानकी माता राम सयाने तुम्हारे पासा सदा रहो रघुपति के दासा तुम्हारे भजन राम को पावे जन्म जन्म के दुख बिसरावे अंत काल रघुबर पुर जाई जहाँ जन्म हरि भक्त कहाई और देवता चित्तन धरे हनुमत से सर्व सुख कर संकट कटे मिटे सब पीरा दोष मिरे हनुमत बल पीरा जय 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 हनुमान गोसाई कृपा करो गुरुदेव की नाथ तो सत बार पाठ कर कोई छूटे बंदी मात को जो यहाँ पढ़े हनुमान चालीसा होई सिद्धि सागी गौरी तुलसीदास सदा हरि तेरा गीते नाथ जय मेरा पवन तनय संकट हरण मंगल मूर्ति राम लखन सीता सहित हृदय बसु सुरयो बोलिए श्री हनुमान रामचंद्र की जय पवन सुत हनुमान की जय बोलो भाई सब संत
संतन की जय। अपने अपने मात पिता सदगुरु देवनी जय। ओ નમઃ પાર્વતી પદે હર હર મહાદેવ હર. સદાશિવના વિવિધ અવતારો. હજી તો અવતાર કથાની શરૂઆત થઈ છે, આરંભ થયો છે. હનુમાનજી મહારાજ એ પ્રાણની સાધના છે. સૂર્યને ફળ સમજી અને આરોગી જવું એ જ્ઞાનની સાધના છે. સમસ્ત જ્ઞાન એમની પાસે હતું અને એટલે જ એ ભગવાન શ્રી રામચંદ્રજીની ચરણની સેવા કરી શક્યા. મનુષ્યમાં જ્ઞાન ઓછું હોય ને તો એ સેવા ના કરી શકે કોઈ નહીં. સેવક બનવા માટે બહુ મોટી યોગ્યતા જોઈએ. સ્વામી બનવા માટે યોગ્યતાની જરૂર નથી. સ્વામી તો બની જઈએ, સેવક બનવા માટે યોગ્યતાની જરૂર છે. સૌથી કઠિન ધર્મ હોય ને તો એ સેવા ધર્મ છે. જાણતા હોવા છતાં કે અશોક વાટિકામાં માં જાનકીજી છે અને રામનો આદેશ છે કે લઈ આવવાના નથી, અને જે સંયમ રાખી શકે એ સેવા છે. ભગવાન આ ધરાતલ પરથી સાકેતપુરીમાં પ્રયાણ કરે છે. હનુમાનજી એક ક્ષણ વિયોગ ના સહન કરી શકે પ્રભુનો, પણ ભગવાને આજ્ઞા આપી છે કે તમારે આ ધરાતલ પર રહેવાનું છે અને જે કોઈને સાકેત લોક આવવું હોય ને એને સાકેત લોકનું દ્વાર બતાવવાનું છે, રસ્તો બતાવવાનો છે. અને એટલે આજે પણ હનુમાનજી અમર છે અને રામ ભક્તિ કરનારાઓને ગોસ્વામીજી લખે છે કે સર્વપ્રથમ સાક્ષાત્કાર હનુમાનજીનો થાય પછી રામ મળે. આજ દિવસ સુધી એ રામ ભક્તિના માર્ગ પર ચાલનારાઓનો માર્ગ પ્રશસ્ત કરી રહ્યા છે. માતાને જ ઓળખે છે હનુમાનજી મહારાજ. માત્ર બે નારીઓને ઓળખે, એક તો માં અંજના દેવીને અને બીજા માં જાનકીજીને. એટલે હનુમાનજી મહારાજના મનમાં નારી એટલે માતા. એ માતૃશક્તિ સામે હાથ જોડે એટલે એક પરંપરા બનાવવામાં આવી કે હાથ ના જોડવા, પણ હાથ જોડવામાં વિનય કરવામાં કાંઈ અનુચિતતા નથી. એટલે પાછળ હાથ રાખીને જાણે ભગવાને હાથ ના દીધા હોય ને અમે તો લાચાર ને દીન બનીને તારી પાસે આવ્યા છીએ ને આવી ભાવના કરીને ભગવાન હનુમાનજી મહારાજ પાસે જવું નહીં, હાથ ચોક્કસ જોડવા. કારણ કે આરતીજીમાં લખેલું છે કે કંચન થાર કપૂર લો છાઈ આરતી કરત અંજના માઈ. એટલે હનુમાનજીની આરતી માતાઓ પણ કરી શકે છે માતૃત્વના ભાવથી. આવા સુંદર સુંદર ભગવાન સદાશિવના અવતારોના વર્ણનની સાથે આપણે આજની આ છઠ્ઠા દિવસના દ્વિતીય સત્રને એક ખૂબ જ નાનકડી પંક્તિ સાથે વિરામ આપતા પહેલા આજે એક શ્લોકના બદલે આ એક પંક્તિ બોલીએ. શાંતિ રાખજો, હું શોધું છું.
ભગવાનના ચરણોમાં આપણે એવી વિનંતી કરીએ કે હે પ્રભુ, હું તારી કરુણાને ઓળખી નથી શક્યો હજી. તારી કરુણાને ઓળખવા માટે હે પ્રભુ, મને તમારી દિવ્ય દ્રષ્ટિની જરૂર પડશે. અનંત કરુણા વરસી રહી છે, પરંતુ મને તો હજી તમારી કરુણા ક્યાંય અનુભવાઈ નથી. એક જ લીટી, હે કરુણા કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. હે મારા સંકટના હરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. મેં પાપ કર્યા છે એવા, હું ભૂલ્યો તારી સેવા. મેં પાપ કર્યા છે એવા, હું ભૂલ્યો તારી સેવા. હે મારી ભૂલો ના ભૂલનારા, હે મારી ભૂલો ના ભૂલનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. મહાદેવ મહાદેવ. છઠ્ઠા દિવસના દ્વિતીય સત્રને ભગવાન મહાદેવની અતિ 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 કરુણાના કૃપા પ્રસાદથી આ દ્વિતીય સત્રની વાણીને અહીંયા આપણે વિરામ આપીએ છીએ. જય શિવ ઓમકારા, પ્રભય શિવ ઓમકારા. બ્રહ્મા વિષ્ણુ સદા શિવ, બ્રહ્મા વિષ્ણુ સદા શિવ, હરદાંગી ધારા. ઓમ હર 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 મહાદેવ. એકાનંદ ચતુરાનંદ પંચાનન રાધે, શિવ પંચાનન રાધે. હંસાનન ગરુડાસન, હંસાનન ગરુડાસન, વૃષવાહન સાજે. હર 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 મહાદેવ. ભુજ ચાર ચતુર્ભુજ, દસ ભુજ અતિ સોહે. પ્રભુ દસ ભુજ અતિ સોહે. તીનો રૂપ નિરખતા, તીનો રૂપ નિરખતા, ત્રિભુવન જન મોહે. ઓમ હર 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 મહાદેવ. પીતાંબર પીતાંબર વાઘાંબર અંગે, શિવ વાકાંબર અંગે,
कानि च पापानि जन्मान्तरकृतानि च तानि सर्वाणि नश्यन्तु प्रदक्षिणां पदे पदे प्रदक्षिणां जले जले पुष्पैर्हि देवार्भिवन्दनं आत्मरक्षार्थे आत्मार्भिवन्दनं बोलिए श्री शिव महापुराण की जय, सोमनाथ महादेव की जय, सदगुरुदेव की जय, गंगा मैया की जय, गिरनारी महाराज की जय, काली कमली वाले महाराज की जय। ओम नमः पार्वती पते हर हर महादेव हर।